લખતરના અણિયારી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરાઈ। લખતર તાલુકાના અણિયારી ગામની પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે કાર્યક્રમમાં લખતર ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપસ્થિત સૌને વનો અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। તેમજ વનીકરણથી થતા ફાયદા તેમજ હાલ જે પૃથ્વી ઉપરનું ઋતુચક્ર અનિયમિત થયેલ છે, જેનાથી કમોસમી વરસાદ, સખત ગરમી જેવી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિથી બચવા વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને સતત વનોમાં થતો ઘટાડો નિયંત્રણ કરવા બાબતે સમજ આપવામાં આવી હતી તથા લખતર ફોરેસ્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી હતી। ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો। જે કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ લખતર આરએફઓ બીઆર મકવાણા, ફોરેસ્ટર ડીબી ગોહિલ, વન રક્ષક વીએમ રાણા, શાળાના આચાર્ય ભરતભાઈ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવ્યો હતો। સ્ટોરી જયેન્દ્રસિંહ ઝાલા। ડીજે જેઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણમાં વૃક્ષો વધુ વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો છે તો જ જીવન સાચું છે। વૃક્ષો જ આપણને ઓક્સિજન આપે છે। જો વૃક્ષો જ ન હોય તો શું થાય? વૃક્ષો ન હોય ને તો આપણને ઓક્સિજનની ખૂબ જરૂર છે। આપણે પર્યાવરણને બચાવવું જોઈએ। અત્યારે પ્રદૂષણ ખૂબ જ થાય છે, તો પ્રદૂષણ ન થાય તે માટે આપણે વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ થાય તે માટે આપણે હોર્ન અને મોટા વિશ્વ પર્યાવરણની જાગૃતિ માટે વિશ્વ વન દિવસની ઉજવણી કરશું। તો આપણે પણ 23 દેશોમાંથી એક દેશનું સભ્ય છે, તો આપણે પણ વિશ્વ વન દિવસ ઉજવવાનો છે। એના ભાગરૂપે આજે અહીંયા આવ્યા છીએ અને તમને બીજી તો ભાષણ નહીં કરીએ, આપણે પણ તમે કેટલું જાણો છો પર્યાવરણ વિશે એ તમને પૂછવું થોડું। જેમ કે તમને કોઈને ખબર છે કે પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? બોલો। વાહનોના ધુમાડાથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એની અંદર કેવી રીતે પ્રદૂષણ ફેલાય। બીજું કઈ રીતે પ્રદૂષણ ફેલાય છે? પ્રદૂષણ બીજા કયા કયા પ્રકારના હોય છે? સાઉન્ડથી અવાજનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ જે હોય છે એ ફેલાય છે। પછી બીજું કેવી રીતે પ્રદૂષણ ફેલાય છે? જળ પ્રદૂષણ, પાણીને આપણે ગંદુ કરીએ તો જે પ્રદૂષણ ફેલાય છે ને એ જળ પ્રદૂષણ કહેવાય છે। સરસ। બીજું બીજા કોઈને ખબર છે કઈ રીતે? હા, સરસ। ફેક્ટરીઓમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે ને એ ઉપર જાય અને પ્રદૂષણ ફેલાય છે। તમને કોઈ ખબર છે કે ઓઝોન વાયુમાં ગાબડું પડે છે અને ગ્લોબલ વોર્મિંગની અસરની તમને કોઈને કઈ ખબર છે? ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ ખબર છે? નીચે જે પ્રદૂષણ ફેલાય